નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે જગતના તાતને કરી ખાસ અપીલ। તો હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરાઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 26 થી લઈને 28 29 ડિસેમ્બર સુધી તે દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। તો આ સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતીને પગલાં લેવા પણ બાબતે સૂચનો જારી કર્યા છે। તો જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓના પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું પણ સૂચન કરાયું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે મોબાઈલ એપથી પણ મળશે સરકારી અનાજ। જી હા દોસ્તો, સરકારે મેરા રેશન 2.0 એપ્લિકેશન લોન્ચ કરી છે। તો જેમાં રેશન કાર્ડ નંબરને ઉમેરીને તમે રેશન કાર્ડ સંબંધિત સેવાઓનો લાભ મેળવી શકો છો। તો અનાજ ખરીદતી વખતે ફિઝિકલી રેશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી પણ રેશન કાર્ડનું અનાજ લઈ શકો છો। તો રેશન કાર્ડ ન હોય તો પણ તમે મેરા રેશન 2.0 એપ્લિકેશન મારફતે રેશન કાર્ડ રજીસ્ટર કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો। તો એપ મારફતે પણ આધાર કાર્ડના નંબરથી પણ રાશન કાર્ડનું અનાજ મેળવી શકાય છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ થયા બાદ ફરી આપવી પડશે પરીક્ષા। જી હા દોસ્તો, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટા ફેરફારો કર્યા છે। તો મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દીધી છે। તો આ નિર્ણય અનુસાર હવે ધોરણ 5 અને ધોરણ 8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે। તો તમને દોસ્તો જણાવી દઈએ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાની આશયથી નો ડિટેન્શન પોલિસી બંધ કરવાનો નિર્ણય લીધો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 159 જેટલી નગરપાલિકાઓ અને 8 જેટલી મહાનગરપાલિકાઓના ઈ-નગરમાં પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે। તો રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઈ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે। તો જે અંતર્ગત રાજ્યની 159 જેટલી નગરપાલિકાઓ અને 8 જેટલી મહાનગરપાલિકાઓને ઈ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે। તો વધુમાં વધુ નગરજનોને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ શકે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ક્રિસમસને લઈને ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો। તો ક્રિસમસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તો આ વેકેશનમાં ગુજરાતીઓ મિની ટ્રીપનું આયોજન કરતા હોય છે। તો જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી લોકો ગોવા, દુબઈ, સિંગાપુર, મલેશિયા સાથે વિયેતનામના જવાનું પણ વધારે પસંદ કરે છે। તો ક્રિસમસના દિવસોમાં ફ્લાઇટના ભાડામાં 15 થી લઈને 20% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। તો પોર્ટબ્લેરની ફ્લાઇટનું ભાડું ₹29,500 થી વધીને ₹65,000 થયું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સુરત સહિત અનેક શહેરોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો। તો સુરતમાં 2 દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો દિવસ દરમિયાન પણ લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। તો રાજ્યના ઘણા બધા શહેરોમાં રસ્તાઓ પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળતા વાહન ચાલકોએ મુશ્કેલી અનુભવી હતી। તો આજે પણ વહેલી સવારથી જ ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। તો વાહન ચાલકોને 20 થી લઈને 25 ફૂટ દૂરના વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એરટેલ, BSNL, જીઓ અને વોડાફોન આઈડિયા સામે કડક કાર્યવાહી। જ્યાં દોસ્તો ટ્રાય દ્વારા ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ, BSNL અને વોડાફોન આઈડિયા સામે કડક કાર્યવાહી કરી છે। તો ટેલિકોમ રેગ્યુલેટરે ગયા અઠવાડિયે ટેલિકોમ કંપનીઓ પર કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તો ટ્રાય આ કંપનીઓના TCP/CCPRનું નિયમોનું ઉલ્લંઘન કરવા સામે અને સ્પામ કોલ્સને રોકવા નિષ્ફળ રહેવા બદલ ફટકાર લગાવી છે। જો કે આ પહેલીવાર નથી જ્યારે ટેલિકોમ રેગ્યુલેટરે ટેલિકોમ ઓપરેટરો પર ભારે દંડ ફટકાર્યો હોય। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। 71,000 લોકોને નોકરી। જી હા દોસ્તો, પીએમ મોદીએ રોજગાર મેળા અંતર્ગત વીસી દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં 71,000થી વધારે નવનિયુક્ત લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે। તો પીએમ મોદીએ કહ્યું કે કુવૈતથી આવ્યા બાદ મારો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે આયોજિત કરવામાં આવી રહ્યો છે। તો આ ખૂબ જ સુખદ પ્રસંગ છે કે આજે દેશના હજારો યુવાનો જીવનમાં એક નવી શરૂઆત થઈ રહી છે। તો તમારું ઘણા વર્ષોથી સપનું
સાકાર થયું છે તો ઘણા વર્ષોથી મહેનત પણ સફળ થઈ છે। તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઉત્તરમાં ઠંડીનો પ્રકોપ તો નદી તળાવ અને ધોધ બન્યા બરફો। જ્યાં દોસ્તો ઉત્તરાખંડના હિમાલયના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષાને વરસાદના કારણે તીવ્ર ઠંડી પડી રહી છે। તો ઘણી જગ્યાએ તાપમાન -10 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે। તો 21 ડિસેમ્બરની રાત શ્રીનગરમાં 50 વર્ષમાં સૌથી ઠંડી રાત રહી હતી। તો અહીં તાપમાન -8 ડિગ્રી હતું। તો દાલના તળાવ પર પણ થીજી ગયું હતું। તો સતત હિમવર્ષાના કારણે બદ્રીનાથ ધામ પાસે ઉર્વશી ધારાનો ધોધ પણ સંપૂર્ણપણે થીજી ગયો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તાઇવાનને અમેરિકાની મદદથી ચીન નારાજ થયું। જ્યાં દોસ્તો તાઇવાનને મળીને નવી અમેરિકન સૈન્ય સહાય ઉપર ચીને તીખી પ્રતિક્રિયા આપી છે। તો ચીને આને અમેરિકાના વન ચાઇના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યું છે અને ચેતવણી પણ આપી છે કે અમેરિકા આગ સામે રમી રહ્યું છે। તો યુએસએ તાઇવાનને $571.3 મિલિયન નવી સૈન્ય સહાયની પણ જાહેરાત કરી હતી અને તાઇવાનને $295 મિલિયન શસ્ત્રોના વેચાણને પણ મંજૂરી આપી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર નાની કંપનીઓ માટે સરળ રહેશે જીએસટી રજીસ્ટ્રેશન। જ્યાં દોસ્તો જીએસટી કાઉન્સિલની 55મી બેઠક રાજસ્થાનના જેસલમેરમાં યોજાઈ હતી। તો નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા બધા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। તો ખાસ કરીને નાના ઉદ્યોગોને કૌશલ્ય અને પ્રશિક્ષણ આપનારાઓ માટે જીએસટીની પ્રક્રિયા સરળ બનશે। તો નાણામંત્રીએ પોતે જાહેરાત કરી છે કે નાની કંપનીઓ માટે જીએસટીની નોંધણી સરળ બનશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો દિલ્હી ભાજપે કેજરીવાલ વિરુદ્ધ આરોપપત્ર જાહેર કર્યો। જ્યાં દોસ્તો દિલ્હી ભાજપે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ આરોપપત્ર જારી કર્યો છે। તો બીજેપીએ સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી ચીફ વિરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય નેતાઓના કેજરીવાલની નિષ્ફળતાઓ અને કૌભાંડોની યાદી આપી છે। તો સાથે જ તેમણે યમુનામાં ડૂબકી મારવાનો પણ પડકાર ફેંક્યો છે। તો અનુરાગ ઠાકુરે કહ્યું કે કેજરીવાલે તેમનું એક પણ વચન પાળ્યું નથી। તો દિલ્હીના લોકો સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર તેજી સાથે બંધ થયું। જ્યાં દોસ્તો શેર બજારની શરૂઆત ગઈકાલે લીલા નિશાન સાથે શરૂ થઈ હતી। તો બજાર બંધ થતા પહેલા તેજી સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સ 498 પોઈન્ટના ઉછાળા સાથે 78,540ના સ્તરે બંધ થયો હતો। જ્યારે નિફ્ટી પણ 165 પોઈન્ટના ઉછાળા સાથે 23,753ના સ્તરે બંધ થયો હતો। તો છેલ્લા અમુક દિવસોથી શેર બજારની સ્થિતિ ખરાબ હતી। તો ગઈકાલે ફરી એકવાર સુધારો જોવા મળ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના સરહદી પંથકોમાં વાતાવરણ પલટાયું। તો હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના સરહદી પંથકોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। તો વહેલી સવારથી જ સરહદી પંથકના વાવ, થરાદ, સુઈગામ, લાખણી, ધાનેરા અને દિયોદર સહિતના ઘણા બધા વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। તો ધુમ્મસભર્યા વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થાનિક લોકો ધોળા દિવસે પણ રોડ ઉપર લાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એલઆઈસી પાસે 881 કરોડની અનક્લેમેડ પોલિસી। જ્યાં દોસ્તો એલઆઈસી પાસે વર્ષ 2023-24માં ₹880.93 કરોડની અનક્લેમેડ મેચ્યુરિટી એટલે કે જેનું કોઈ દાવેદાર નથી તેવી પોલિસી પાકી હતી। તો કુલ 3,72,282 પોલિસી ધારકો તેમની પાકતી પોલિસીનો દાવો કર્યો નથી। તો મતલબ કે પોલિસી પાકીના 3 વર્ષ બાદ પણ કોઈએ પોલિસીનો દાવો કર્યો નથી। જો તમને પણ લાગે કે તમારા પરિવારમાંથી કોઈએ એલઆઈસી પોલિસી લીધી છે અને જે મેચ્યોર થઈ ગઈ છે પરંતુ પૈસા મળ્યા નથી તો તમે પણ દાવો કરી શકો છો। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નાઇજીરિયામાં નાસભાગમાં 67 કરતાં વધારે લોકોના મોત। તો આર્થિક સંકટ સામે ઝઝૂમતા આફ્રિકી દેશ નાઇજીરિયામાં છેલ્લા એક અઠવાડિયામાં નાસભાગની 3 અલગ અલગ ઘટનાઓમાં 67 કરતાં વધારે લોકોના મોત થયા છે। તો આ ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે। તો મૃત્યુ પામનારા લોકોમાં સૌથી વધારે બાળકો છે। તો ત્રણેય ઘટનાના ક્રિસમસની ઉજવણીની અને ચેરિટી કાર્યક્રમની હતી। તો લોકો કપડાં અને ખોરાક મેળવવા માટે એકઠા થયા હતા ત્યારે આ દુર્ઘટનાઓ બની હતી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કાતિલ ઠંડીની આગાહી છે। તો પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની પણ શક્યતા છે। તો ચંદીગઢમાં 0.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાશ્મીરમાં પણ ઠંડીથી પાણીની લાઈનો પણ થ્રીજી ગઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ જય યોજના એટલે કે પીએમ જન આરોગ્ય યોજનાની નવી એસઓપી જાહેર થઈ છે। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે નવી ગાઈડલાઈનો બનાવી છે। તો હોસ્પિટલને સારવાર માટેના નવા નિયમો પણ જાહેર કર્યા છે। તો અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈનો બહાર પાડી છે, જેમાં કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે પણ એસઓપી જાહેર કરાઈ છે। તો સારવાર અંગેની સમજ દર્દી અને તેમના સગાઓને પણ આપવાની રહેશે। તો આ સિવાય દર્દી કે તેમના સગાનું વિડીયો રેકોર્ડિંગ પણ સંમતિ પત્રક ફરજિયાત છે। તો દર્દીને રજા આપતી વખતે ડિસ્ચાર્જ સમરી પણ ફરજિયાત છે। તો દર્દીને સારવારના રિપોર્ટમાં પણ આપવા ફરજિયાત કરવામાં આવ્યા છે।